અંતરિક્ષ ક્ષેત્રે ભારત આજે નવી હરણફાળ ભરશે। અમદાવાદ ઇસરો દ્વારા તૈયાર વિક્રમ-1નું આજે પ્રક્ષેપણ કરવામાં આવશે। ખાનગી કંપની દ્વારા બનાવાયેલા રોકેટનું આજે પ્રક્ષેપણ થશે। શ્રીહરિકોટા પરથી વિક્રમ-1નું આજે પ્રક્ષેપણ કરવામાં આવશે। સવારે 11:30 કલાકે રોકેટનું પ્રક્ષેપણ કરીને નવો ઇતિહાસ રચાશે। ગુજરાત ઇસરોના ચેરમેન નિલેશ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-1 લોન્ચ વ્હીકલ તૈયાર કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ ભારતની ધરતી માટે સુવર્ણ અવસર ગણાશે। નવા વૈજ્ઞાનિકોને વિક્રમ-1 પ્રોજેક્ટથી મળશે પ્રોત્સાહન। મહત્વનું છે કે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે દેશના મુખ્ય અવકાશ મથકથી સ્વદેશી રીતે વિકસિત રોકેટ એવા વિક્રમ-1નું પ્રક્ષેપણ કરવામાં આવશે। આગમન નામનું આ મિશન ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક સુવર્ણ તક ઊભી કરશે। સંપૂર્ણપણે ખાનગી રીતે વિકસિત લોન્ચ વાહનનો ઉપયોગ કરીને ભ્રમણ કક્ષામાં પેલોડ મૂકવાનો આ દેશનો પ્રથમ પ્રયત્ન છે। ઉલ્લેખનીય છે કે આ રોકેટ ભ્રમણ કક્ષામાં વિશ્વની પ્રથમ સોફ્ટ રોબોટિક કેપ્ચર સિસ્ટમનું પરીક્ષણ કરવાનો હેતુ ધરાવે છે। આ ટેકનોલોજી લવચીક રોબોટિક આર્મ્સનો ઉપયોગ કરી નિષ્ક્રિય ઉપગ્રહો અને ભ્રમણ કક્ષાના કાટમાળને કેપ્ચર કરવા માટે રચાયેલું છે, જેનાથી અવકાશને સ્વચ્છ કરવામાં મદદ મળશે। યંગ સાયન્ટિસ્ટો છે, આપણા યંગ એન્જિનિયર છે, સ્ટાર્ટઅપ્સ જે લોકો ખોલી રહ્યા છે અલગ અલગ સ્પેસ રિલેટેડ, તો એમને પણ આ ઇવેન્ટથી ઘણી પ્રોત્સાહન મળશે અને ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે તો આ એક રૂડો અવસર હશે જ, પણ એની સાથે સાથે જે કોમર્શિયલ સેક્ટરમાં સ્પેસનો ઉપયોગ આપણે કરી શકીએ એ માટેના અનેક દરવાજાઓ આના દ્વારા ખુલશે અને સ્મોલ સેટેલાઇટ લોન્ચ કરવા માટે આ પ્રકારના રોકેટો ઘણા જ ઉપયોગી સિદ્ધ થશે।